કહો ને તમે બોલો ને કંઈ નજીક આવજો. હલો મિત્રો, આપણું સવાર થઈ ગયું છે ને કામે લાગી ગયા છે હમણાં. તો હવે આપણે કોટી બનાવીએ છીએ એ તમને પૂરો બ્લોગ બતાવીશ. જોજો, પૂરેપૂરો બ્લોગ જોજો. હું બનાવું છું એટલે આખા દિવસનો આજે બ્લોગ બનાવીશું આપણે. તો હું અત્યારે કામ કરી રહ્યો છું આ મશીન ઉપર. આ ઓટોવેલ મશીન છે. આની મોટર અંદરથી હોય, આમાં મોટર બહાર ન હોય, અને આ મશીનમાં મોટર અંદર આવે છે. તમે વિચાર કરતા કે મોટર નથી દેખાતી, તો એટલે હું ઓટોવેલનું મશીન આવે છે ચાઇનાના, એમાં આપણે કામ કરીએ છીએ. અને હમણાં આપણું સવારથી ઉઠીને સીધો આ કામે બેઠો છું. ને આ કોટી બનાવીશ ત્યારે હું તમને પૂરેપૂરી બતાવતો રહીશ. બરાબર છે મિત્રો? તો અત્યારે હું સીવવાનું કામ કરી રહ્યો છું. પછી સ્ક્રીનનું હમણાં કામ કરવું પડશે, એ બતાવીશ. એટલે એ વિડીયો તમને બતાવીશ. અને બધા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ને હું છું ગુજરાત બરોડાથી. मैं गुजरात बड़ौदा से हूँ. अभी मैं काम कर रहा हूँ. અને બંધ કરી દીધું મેં હવે પાછું વાંધો નહીં, તો પાછું કરી શકાય. કઈ રોલ્યો. અને આપણે ઘરે જ કામ કરીએ છીએ મિત્રો. આ બાજુ આપણી ગલી પડે છે, જો આ બાજુ સિંધે છે આંગળી બતાવે બહાર કામલા બાજુ જો કાબરો કાગડા બોલે છે ત્યાં કામલામાં. મિત્રો જો આ મારું છે કાનો, અમારો લાલો. એના દર્શન કરાવીએ. દર્શન કરીએ સવારમાં. હું પણ દર્શન કરીને હમણાં જ મશીને બેસી ગયો છું. હવે તમને પણ દર્શન કરાવું નજીકથી. આખા મંદિરના દર્શન કરાવીએ. ઉપરનો માળ છે, નીચે છે. તો હાલો મિત્રો, હવે આપણે થોડુંક ઇસ્ત્રીનું કામ છે આ કોટીમાં. તો ઇસ્ત્રી પ્રેસ મારી લઈએ. એટલે હું તમને બતાવું છું. આખો વિડીયો જોતા રહેજો કઈ રીતના અમારું કોટીનું કામ થાય છે. તો હવે આપણે પ્રેસનું કામ જો અહીંયા બેસવાનું છે. આ પ્રેસ છે, અહીંયા ઇસ્ત્રી મારવી પડશે. એમાં ઇસ્ત્રી મારી અને હું તમને ફરી હમણાં બતાવું છું કઈ રીતના લાગે છે ઇસ્ત્રી. જોતા રહેજો મિત્રો. હાલો મિત્રો, આપણે ઇસ્ત્રીનું કામ ચાલુ છે. હવે આ કોટી છે, કોટી બનાવી દો છું. આ ઇસ્ત્રી કોટી આ પંચમાં એક સાઈડનો પંચ છે. આ એક સાઈડનો. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હાલો જમવાનું થઈ ગયું છે. ત્યારે આપણે ગવારનું શાક બની ગયું છે. આ બાજુ રોટલી તૈયાર છે. આપણે રોટલી મુકાઈ ગઈ છે. આ બાજુ ભગવાનની થાળીમાંથી પ્રસાદી લઈ લેવા માંડ્યા છે. અને આ સાથ છે. તો હાલો જમવા મિત્રો, બધા જોઈ લ્યો. અને હાલો જમવા. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે. તો હવે જમી લઈએ, ફરી મળીશું જમ્યા પછીના આગળ. તો આ જોતા રહેજો. આવી રીતના છે ખીચડી ને શાક ને રોટલી ખાવાની છે. હાલો તો બધા જમવા બોલી દે. હાલો જમવા. હા એમ એ રીતના સિલાઈ હોય છે. ગાજ બને છે. કઈ રીતના ગાજ બને છે આ રીતના અમારે કામ હોય છે ગાજનું. અને અમે બંને કામ કરતા જ હોય છે. ને હું મશીનથી ઊભો થઈ ગયો. હવે મિત્રો કેમ છો? મજામાં છો? જો આ બે કોટી તો બની ગઈ છે. આપણે નીંદર કરીને પણ ઉઠી ગયા છે. આપણી નીંદર થઈ ગઈ છે. અત્યારે વાગ્યા છે લગભગ 5:30 થશે ને હવે ઉઠ્યા છે. 2:30 વાગ્યાના સૂતા હતા ને હવે આરામ કરી લીધો છે. ને હવે આ કોટીમાં આપણે પ્રેસ મારીશું. આ કોટીમાં ઇસ્ત્રી મારી અને બટન ટાંકવાના છે. તો હું એ તમને બતાવું છું. હવે બધાને બપોરના ગુડ ઇવનિંગ. ઉઠી ગયા છે. અત્યારે વાગી ગયા 5:45 5:30 આજુબાજુ. ચાનો ટાઈમ થઈ ગયો. તો ચા પી લઈએ. પછી ઇસ્ત્રી મારવાની છે. બે કોટીમાં બટન ટાંકવાના છે. એ બધું આગળ કરીશું. પણ અત્યારે ચાનો ટાઈમ થયા તો આવી જાવ ચા પીવા.
ચા છે બહુ મસ્ત મજાનો, ખાંડ વગરનો નથી પણ ખાંડવાળો જ છે. વધારે ખાંડવાળો જોઈએ અમારે, મીઠો ચા હોય. કઈ હાલો મિત્રો, ફ્રેશ મારવા આવે એમાં જે ઉતરી આ કોટી બની ગઈ છે. આપણે સવારની 2 આ દઈ દીધી, તો 2 કોટીને હવે ફિનિશ કરવાની રહી છે. તો ફિનિશ કરી રહી ગયા છે. ચા પાણી પીને કમ્પ્લીટ. બાકી કેમ છો જણાવજો, અને કોમેન્ટ વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કોમેન્ટ કરતા રહેજો. બતાવી દેજો મિત્રો. આપણે કોટીનો કલર પણ બહુ મસ્ત હવે જોવામાં સારો લાગશે તમને, અને મને પણ સારું લાગે છે ઇસ્ત્રી મારવામાં. કાઢવાનું હોય, નીકળ્યા નથી, કાઢી નહીં પછી. ચાલો હવે આમાં ગાલતો કમ્પ્લીટ થઈ ગયા છે ઓલરેડી. કલર કરી જઈએ પ્રેસમાં જે તો કોટીનો. Oh. હમ